નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગોંડલ તાલુકાનું રાણસીકી ગામની અંદર એવા છે અને આપણે કપાસની અંદર હુકમની રાણી હાલે છે. અને આમાં જે દવા છાંટી શરૂઆતમાં અહીંથી ચાલુ કરી છે, આપણે આ બાજુમાં માંડવી છે, અહીંથી ચાલુ કરી છે. 2 કલાક થઈ છે હજી આપણે જે આમાં છાંટ્યું એનું કદાચ. તો તમને હું લાઈવ નિહાળી શકું છું. લીલી પોપટી મસી તમે જોઈ શકો છો. આ પાનની અંદર આ મરી ગઈ છે. આપણે ઘણા ખરા ખેડૂતોને કહેતા હોય છે કે ખાલી બેઠા બેઠા વાતું ન કરતા હોય, પણ કહેતા હોય અમે કે જો આ તમે લીલી પોપટી પાનની અંદર જોઈ શકો છો. આ મરી ગયેલી પીડી તમે જોઈ શકો છો. આ લીલી પોપટી મસી થીપ્સ હોય, કથેરી હોય, કોઈ પણ હોય, મરચીની અંદર જો રિઝલ્ટ આ હુકમની રાણી દેતી હોય. અને એક આ બીજું બતાવો, આ માઇક છે. આ માઇક પણ રહેતી નથી. હું કામ ને કે અત્યારે પ્રશ્ન છે એક બીજો હતો, હું તમને આ માઇક બતાવું છું કે જે અત્યારે સોન માઇક તરીકે આપણે કહીએ છીએ, જે ઝીંડવું બગડી જાય છે અને ફૂલની અંદર આ જે જીવડા છે એ જીવડા પણ રહેતા નથી. કારણ કે હુકમની રાણી મર્યા પછી આ કપાસની અંદર જીવાત બાબતથી કોઈ પણ કાંઈ રહેતું નથી. અને લીલી પોપટી મસી આપણે તમે જોઈ શકો છો. હજી 2 કલાક થઈ છે અને આ મરી ગયેલી પીડી છે પાંદડાની અંદર. આ તમે જોઈ શકો છો. તો આ રાણસીકી ગામની અંદર અશોકભાઈ ઉંધાડ, અરવિંદભાઈ ઉંધાડ, અરવિંદભાઈને ગઈકાલે ખૂબ ગળો છે એને કપામાં અમે જોયા એવા છે. આમાં આપણે જોઈ શકો છો. તો આપણે ખેડૂતોને કીધું હતું કે તમે આ દવા હુકમની રાણી મારો, પછી 2 કલાકની અંદર કોઈ પણ જીવાતું હોય તમે જોઈ શકો છો. સફેદ મચ્છી હોય, લીલી હોય, થીપ્સ હોય, કોઈ પણ જીવાત હોય. એવું નથી કહેતો કે લીલી મચ્છી જ ખાલી મરે. તમામ પ્રકારની જીવાત સાફ થઈ જાય છે. અને વધારાના જે કાંઈ જીવાતો હોય, ઘણા ખરા અમે કહેતા કે ફૂલની અંદર હમણાં તમને મેં બતાવ્યું જીવડું, સોનમાર્ક બતાવી. સોનમાર્ક જે આપણા ઝીંડવાને જે નુકસાન કરે છે એ પણ આમાં રહેતી નથી. તો ખેડૂત મિત્રો, દવા એક, કામ અનેક. અને ખેડૂતો માટેનું જો રક્ષક હોય, સારું એવી વેરાયટી હોય અને સારી એવી ક્વોલિટી હોય તો એ દવા છે હુકમની રાણી. તમે લાઈ જોઈ શકો છો લીલી પોપટી મસી. 2 કલાક હજી આમાં નથી થઈ લગભગ તો મારા અંદાજ પ્રમાણે. અને આપણે આ ફિલ્ડ ઉપર ખેડૂતોનું રિન્યુ લેવા આપણે આવ્યા હતા અને આમાં જોયું કે લીલી પોપટી મસી આપણે કીધું હતું કે 2 કલાક પછી આમાં મરી જાય છે. અને ધીમે ધીમે આનું રિઝલ્ટ પણ લાંબુ છે. આ આપણે સોન માઇક છે. જો આ ઘાયલ થઈ ગઈ છે, આ તમે જોઈ શકો છો. આ માઇકનું કામ પૂરું થઈ ગયું છે. થોડીક વારમાં લગભગ આ 60 સુધીમાં માઇક રહે નહીં, એટલા માટે કે આગળ જતાં તમારા કપાસને પણ નુકસાન નહીં કરે. અને આપણે લાઈવ આનું જોઈ શકો છો. આ ખૂબ એટક છે આ કપાસની અંદર. લીલી પોપટીનો ગળાનો ખૂબ ગળો છે, જબરદસ્ત ગળો છે, તમે જોઈ શકો છો આમાં. તો ખેડૂત મિત્રો, હુકમની રાણી મારો. તમારા કપાસને, મરચીને સુરક્ષિત કરો. જય જવાન, જય કિસાન.